નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના રંગપુર નાકા પાસેથી એલસીબીએ 11.07 લાખના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એલસીબીનો સ્ટાફ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન છોટાઉદેપુર રંગપુર નાકા પાસે અલીરાજપુર હાઈવે રોડ ઉપરથી વીડી દારૂ ભરેલો ટેમ્પો પસાર થવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન એલસીબીની ટીમે 11.07 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને ટેમ્પો જપ્ત કર્યો હતો. પોલીસે વહીદભાઈ ઉર્ફે ગોફુ શેખને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.